પણ જ્યારે બીજી વાર વાંચશો ત્યારે તમારા દિવસો ઓછા થતા જશે અને છેલ્લે તમે એ જ પુસ્તક જે પહેલી વાર 10 દિવસમાં વાંચ્યું હતું હવે તમે એક દિવસમાં એમાં અંડરલાઇન કરેલી વસ્તુઓ વાંચી શકશો. એટલે આ રીતે બીજું કેટલાક પુસ્તકો છે જે વારંવાર વાંચવાના. બહુ બધું વાંચશો તો બધામાંથી કશું યાદ નહીં રહે. એટલે તમારે મર્યાદિત પુસ્તકો નક્કી કરવાના. મેં અગાઉ કીધું એક પદ્ધતિથી પરીક્ષાઓ સમજીને, બીજા મિત્રોની મદદથી પરીક્ષા સમજવાની, જે લોકો ભૂતકાળમાં સફળ થયા છે એમના મદદથી સમજવાની, અને એ સમજ્યા પછી તમારે પુસ્તકો નક્કી કરવાના અને એ પુસ્તકો તમારે વારંવાર વાંચવાના અને એને સમજીને વાંચવાના, જેથી કરીને બેઠી માહિતી પૂછાય નહીં તો પણ તમે ગેસવર્ક કરી શકો. બરાબર છે? એટલે એના તરફ જવાનું. બીજું, ગેસવર્ક તમારે કરવું જ પડશે, કારણ કે અત્યારે માહિતી બધે જ ઉપલબ્ધ છે. મીડિયા પર ખૂબ બધી માહિતી ઉપલબ્ધ છે. એટલે માહિતી પરીક્ષામાં સામાન્ય રીતે પૂછાતી નથી હોતી. પૂછાતી હોય તો તમારે એ રીતે તૈયારી કરવાની. તમારી પરીક્ષાની જે સ્ટાઇલ છે, પ્રશ્નપત્રની પદ્ધતિ છે, એના આધારે તમારે નક્કી કરવાનું. પણ તમારે ઘણીવાર તમારે અનુમાન કરવું પડશે, કારણ કે બધી માહિતી તમને યાદ પણ નહીં હોય. તમે વાંચેલું છે જ પરીક્ષામાં પૂછાશે એવું બનશે નહીં. ઘણું બધું એવું પણ હશે કે જે તમે વાંચેલું નથી, છતાં પણ તમે જે કંઈ વાંચેલું છે એના આધારે તમે નક્કી કરશો કે આ જે 4 વિકલ્પ આપ્યા છે એમાંથી આ વિકલ્પ તો નહીં આવે, હવે આ 3 જ વિકલ્પ રહ્યા. બરાબર છે? તો બીજું તમારું નેગેટિવ માર્કિંગ, અમિટિવ માર્કિંગ નહોતું. એટલે અમે ગેસવર્ક બહુ કરતા, અનુમાનના આધારે જવાબો આપતા, અને એ ગેસવર્કની બહુ મહત્ત્વની ભૂમિકા હતી. આજે નેગેટિવ માર્કિંગ છે છતાં ગેસવર્કની ભૂમિકા છે એ તમારે યાદ રાખવાનું. એટલે એ રીતે કે ધારો કે તમારા 4 વિકલ્પ છે. હવે તમારો ખોટો જવાબ પડે તો એમાંથી એક તમારો 1/4 અથવા 1/3 માર્ક્સ, 1/3 અથવા 1/4 માર્ક્સ તમારો કપાય છે. એટલે તમે જો 4 પ્રશ્નોમાં અનુમાન કરો અને એમાંથી તમારો એક સાચો પડી જાય અને 3 ખોટા પડે તો તમારું લગભગ 0 થઈ જાય. તો તમે જેમાં 1/3 જવાબ સાચો પડવાની શક્યતા છે એને પણ તમે અનુમાન કરી શકો. બીજું, તમે 1/2 તો અનુમાન તમે કરી શકો કે આમાં તો 50% સાચા પડવાની શક્યતા છે. એટલે તમે 4 પ્રશ્નો કરો તો એમાંથી 50% શક્યતાના આધારે તમારે 2 પ્રશ્નો સાચા પડે અને 2 પ્રશ્નો ખોટા પડે. એટલે 2 પ્રશ્નો સાચા પડે એના તમને 2 ગુણ મળે અને 2 પ્રશ્નો ખોટા પડે એના તમારે 2/3 અથવા 1/2 ગુણ ઓછો થાય. એટલે એને ધ્યાનમાં રાખીને પણ તમારે ગેસવર્ક કરવું પડે. બીજું, ગેસવર્ક તમને તમારા મનમાં સવાલ એ થાય કે મારે બહુ બધા નેગેટિવ થાય છે, એટલે હું કરું ને એના કારણે મારા ગુણ તો ઓછા થાય છે. તો એના માટે તમારે એવું કરવું પડે કે તમારે જૂના પ્રશ્નપત્રો આપવા પડે અને એ પ્રશ્નપત્ર આપતી વખતે તમે જે ગેસવર્ક કરો છો એમાં કયા સંજોગોમાં તમારા ગેસવર્ક સાચા પડે છે અને કયા સંજોગોમાં તમારું ગેસવર્ક ખોટું પડે છે એ તમે જેમ જેમ કરતા જશો, એટલે પ્રશ્નપત્ર કરવાનું અને મતલબ પરીક્ષા આપવાની અને પછી પ્રશ્નપત્ર લઈને બેસવાનું અને તમે કયા તર્કના આધારે આ જવાબ આપ્યો હતો અને એ તમારો સાચો પડ્યો અને કયા તર્કના આધારે તમે જવાબ આપો છો ત્યારે ખોટા પડે છે, કઈ પદ્ધતિથી આપો છો ત્યારે ખોટા પડે છે, એ રીતે કરશો તો તમારું પ્રશ્નપત્ર મતલબ ગેસવર્ક ધીરે ધીરે સુધરતું જશે. પછી જુદી જુદી પરીક્ષાઓમાં તમે એક બોર્ડ દ્વારા જે પરીક્ષા લેતા હોય તો એમાં ગેસવર્કમાં એ પરીક્ષાની પદ્ધતિ જુદી હોય તો એમાં તમારે ગેસવર્ક જુદી રીતે સમજવું પડે, અને બીજું બોર્ડ લેતું હોય તે જુદી રીતે હોય, અથવા તો એક જ બોર્ડ 2 પરીક્ષાઓ જુદી જુદી લેતી હોય તો એ બંનેમાં પ્રશ્નો પૂછાવાની પદ્ધતિ જુદી હોય. એટલે એ બંનેને તમારે જુદી જુદી રીતે તપાસવી પડે ને એના આધારે કરવું પડે. બીજું, પ્રશ્નપત્ર તમારે, હું મોટાભાગની પરીક્ષાઓમાં જોઉં છું તો વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાં પ્રશ્નો કરતા જાય અને અહીંયા કુંડાળું કરતા જાય, વર્તુળ ઘાટું કરતા જાય. એની અંદર ઘણો વધારે સમય જતો હોય છે. એટલે તમારે ઘાટું કરવાનું કામ છેલ્લે રખાય પણ રખાય, એવું ના થાય કે ઘાટું કરવાનું છેલ્લે બાકી રહી જાય. બરાબર છે? પણ એ છેલ્લે રખાય. બીજું, તમારે 2 રાઉન્ડમાં, કમસે કમ 2 રાઉન્ડની અંદર પરીક્ષા આપવી જોઈએ. પહેલા રાઉન્ડમાં તમને જેટલા પ્રશ્નો સીધા આવડી જાય છે એ કરી લેવાના, એટલે તમને ખબર પડે કે તમે 100માંથી કેટલા પ્રશ્નો કર્યા. સામાન્ય રીતે જે પરીક્ષાઓ ઓછી માહિતી આધારિત હોય, જેમાં તમારે ગેસવર્કની વધારે જરૂર હોય, જે સમજણ આધારિત પરીક્ષા હોય, એમાં તમે 100માંથી 25-30 પ્રશ્નો જ વધુમાં વધુ